બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાગબાની બ્રાન્ડેડ કંપનીના નામે બનાવાતું ડુપ્લિકેટ તમાકુ બનાવતું ગોડાઉન ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। જિલ્લા એલસીબી પોલીસે બાગબાની બ્રાન્ડેડ કંપનીની તમાકુના નામે ડુપ્લિકેટ તમાકુ બનાવતી ડુપ્લિકેટ કંપનીનું ગોડાઉન ઝડપી પાડી ડુપ્લિકેટ તમાકુનું વેચાણ કરતા એક ઇસમને પણ ઝડપી પાડ્યો છે। ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રજાત સુબેર સાહેબ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે। જે અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ એવી દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। દરમિયાન ચાંપી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગોડાઉનમાં બાગબાનની બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તમાકુ બનાવતું હોવાની બાતમી મળવા પામી હતી। આ હકીકતના આધારે બાતમીવાળી જગ્યા છાપીથી રજોસના જતા રોડ પર આવેલ રિયલ એસ્ટેટ કોમ્પ્લેક્સમાં આવેલ ગોડાઉન 1.41માં એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બાગબાની બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તમાકુ બનાવતું હોવાનું જોવા મળી આવ્યું હતું। જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જગ્યા સ્થળે હાજર આરોપી અબ્દુલ સમદ ઇસ્માઇલ જાતે બસન રહેવાસી રાજુસના તાલુકો વડગામને ઝડપી પાડી તો પોલીસે સ્થળની તપાસ કરી હતી અને જ્યાં બાગબાન કંપનીના ડુપ્લિકેટ ડબ્બા તથા પાઉચ નંગ 1847 જેની કિંમત ₹45,867ના મુદ્દામાલ જપ્ત કર્યો તો તપાસ દરમિયાન એક ઇસમ પણ આમ સામેલ હોવાનું સામે આવ્યું હતું। જિલ્લા પોલીસે બંને ઇસમોની વિરુદ્ધમાં છાપી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં જિલ્લા એલસીબીના અધિકારી કર્મચારીઓમાં જિલ્લા એલસીબી પીઆઈ એવી દેસાઈ, પીએસઆઈ એસજે પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ દલજીજી, હેડ કોન્સ્ટેબલ અલ્પેશકુમાર જીવણજી અને પોલીસ કોન્સ્ટેબલ ધરમપાલસિંહ જનક શેરડ દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।